કોસડાવા સેશ5ના નિવાસ સ્થાનથી લોર્ડ બુદ્ધ વિહાર દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી। ભગવાન બુદ્ધ વિહાર H5 કોસાડ નિવાસસ્થાન દ્વારા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની 133મી જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવી હતી। લોર્ડ બુદ્ધ વિહારથી આંબેડકર સર્કલ સાયન રોડ થઈને રેલવે સ્ટેશન 4 રસ્તાથી નીકળી નવસારી બજાર થઈને રિંગ રોડ સ્થિત ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી હતી। આ કાર્યક્રમમાં સંઘ મિત્ર મહિલા મંડળના સભ્યો પણ જોડાયા હતા। લોર્ડ બુદ્ધ વિહાર સમિતિ વતી ગૌતમભાઈ ઇંગલે, મનોજભાઈ તાયડે, અનિલભાઈ પાન પાટીલ, સંઘપાલ ધુરંધર, બબનભાઈ ચૌહાણ, રવિભાઈ એંગલે, ધમપાલ આહિરે, અગ્નિસ્તનભાઈ ભોજને, નિલેશભાઈ ઔચિત્ય, સંજયભાઈ બોરકર, સુધાકર ઇંગલે, મુકેશભાઈ અંભોર, દિનેશભાઈ વાળા, પ્રવીણભાઈ સાબલે, સાગર સપકાલે, શુભમભાઈ, બાલકૃષ્ણ એંગલે, સોપાનભાઈ એંગલે સમિતિના તમામ સભ્યોએ સહયોગ આપ્યો હતો અને સંઘ મિત્ર મહિલા મંડળના મહિલા માર્ગદર્શનથી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો અને ગૌતમભાઈ ચીના દ્વારા અન્નદાન કરવામાં આવ્યું હતું। નમો બુદ્ધાય, જય ભીમ। હું મનોજ તાયડે, લોર્ડ બુદ્ધા મહાબોધિ બુદ્ધ વિહારનો કાર્યકર્તા છું। આજે ભારતના બંધારણના ઘડવૈયા વિશ્વમાં બધી જ જગ્યાએ, વિશ્વની વાત કરું છું, હું ભારતની વાત નથી કરતો, વિશ્વમાં બધી જગ્યાએ ડૉક્ટર બાબા સાહેબની 133મી જન્મજયંતિ બનાવવામાં આવે છે અને ગુજરાતની અંદર સુરત શહેરની અંદર અમરોલી વિસ્તારમાં લોર્ડ બુદ્ધા મહાબોધિ બુદ્ધ વિહારના તરફથી દર વર્ષે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની જન્મજયંતિ કાઢવામાં આવે છે અને સાથે સાથે અમારા લોર્ડ બુદ્ધા બૌદ્ધ વિહારના કાર્યકર્તાઓ સંઘપાલભાઈ ધુરંધર છે, બબનભાઈ ચૌહાણ છે, સંજયભાઈ છે અને ઘણા બધા આગેવાનો છે અને અમારા ગુરુવર એવા ગૌતમભાઈ ઇંગડે, એમના બધા સાથ સહકારથી અને માર્ગદર્શનથી અમે શાંતિપૂર્વક રેલી કાઢીએ છીએ અને સાથે સાથે સુરત શહેરના પોલીસ પ્રશાસન તરફથી અમને પણ સારો સહકાર મળ્યો છે અને એમનું ખાસ કરીને હું ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું અને મારા ટીમ તરફથી અને મારા બુદ્ધ વિહારના મેમ્બર તરફથી હું એમનું ખૂબ ખૂબ અભિનંદન વ્યક્ત કરું છું।